નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજ કન્યાકુમારી ગ્લાસ ફાઇબર ફૂટ ઓવરબ્રિજ અને કુરલ ગ્રંથ વિશે. તમિલનાડુ રાજ્યમાં સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલથી તિરુવલ્લુવરની પ્રતિમાને જોડતા ભારતના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન તમિલનાડુના મુખ્યમંત્રી મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન દ્વારા 30 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવ્યું હતું. 37 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બ્રિજ 10 મીટર પહોળાઈ તથા 77 મીટર લંબાઈ ધરાવે છે. પદયાત્રીઓ માટે સમુદ્ર પાર કરવા માટે તમિલનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લામાં કન્યાકુમારી ખાતે સમુદ્ર પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ધનુષ આકારનો મહેરાબ પુલ છે. આપને જણાવી દઉં કે વિવેકાનંદ રોક મેમોરિયલ ભારતના જમીન સાથે જોડાયેલ દક્ષિણી બિંદુ કન્યાકુમારી અર્થાત કેપ કેમોરિન ખાતે મુખ્ય ભૂમિથી 400 મીટર દૂર હિન્દ મહાસાગરમાં આવેલું સ્મારક છે. આ એવું સ્થળ છે જ્યાં બે સમુદ્ર અરબ સાગર અને બંગાળાની ખાડી તથા એક મહાસાગર હિન્દ મહાસાગરનું મિલન થાય છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં 1892માં સતત 3 દિવસ સાધના કરીને જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. વિવેકાનંદ રોક મેમોરિયલની બિલકુલ સામે તમિલ ભાષાના વિખ્યાત કવિ તિરુવલ્લુવરની 41 મીટર અર્થાત 133 ફૂટ ઊંચી પથ્થરની મૂર્તિ છે. સંગમ યુગના કવિ તિરુવલ્લુવરને બ્રહ્માનો અવતાર કહેવામાં આવ્યા છે. આપને ખ્યાલ હશે જ કે કવિ તિરુવલ્લુવરે તમિલ ભાષામાં કુરલ નામના ગ્રંથની રચના કરી હતી, જે નીતિશાસ્ત્રની એક મહાન રચના ગણાય છે. કુરલ ગ્રંથને તમિલનાડુનું બાઇબલ પણ ગણવામાં આવે છે. આપને જણાવી દઉં કે તમિલ સાહિત્યમાં કુરલ ગ્રંથને નાના વેદ તરીકે પણ ઓળખવામાં આવ્યો છે.